એટલે બાપુએ આજે એક જબરજસ્ત જાહેરાત કરે છે. આવતી સાલ એટલે કે 2027 ના વર્ષમાં આજે સમૂહ લગ્ન થયો એટલે આવતા વર્ષે 9મો સમૂહ લગ્ન હશે. 9મા સમૂહ લગ્નમાં 101 દીકરીઓ બાપુ પરણાવવાના છે. બાપુ 101 દીકરીઓનું કન્યાદાન કરવાના છે. એકવાર જોરદાર બે હાથ ઊંચા કરી તાળીઓથી વધાવી લઈએ આપણે બાપુને. અને આજે જન્મદિવસ છે અને મમતાબેન એવું કહે છે કે 101 માંથી એક દીકરી અહીંયા ઊભી છે અત્યારે. માઇક અલગ, માઇક બીજું લાવો, એક માઇક લાવો. હેલો, પહેલી ચોરી મમતાબેન ની. એમને હજી છોકરો ખોળવાનો છે. બાપજીના આશીર્વાદથી સારો છોકરો મળી જશે. પણ અહીંયા મારા લગ્નનું સાંભળીને પેલા કાકા બહુ ખુશ થઈ ગયા. એમને તો એવું કે અત્યારે મમતાની જાન લઈને જતો રહું. નાચવા જ લાગ્યા સીધા. બોલો, છે કોઈ પડનો દીકરો તૈયાર આવવાથી? કોઈની તૈયારી હોય તો હાથ ઊંચો કરો ખાલી. પેલા બેનનો હાથ ઊંચો થાય છે. બોલો શું કરવાનું? અહીંયા નાનો છોકરો હાથ ઊંચો કરે છે. તમે તો પરણેલા ઓલરેડી લાગો છો. તમને તો બ્લેકલિસ્ટ કરી દીધા છે એવું લાગે છે.